એસએનટી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. જૂના દોરડાના કલ્લુ મામાની અનોખી સેવાઓ પરિક્રમવાસીઓ સાથે પક્ષી પ્રેમ પણ જોવા મળ્યો. હજારો પક્ષીઓને નાખે છે ચણ. બરોડા રેલવે સ્ટેશન બોરી રોડ પર વર્ષો બાદ માર્ગ બનતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ માર્ગ ખુલ્લો મૂક્યો. ભરૂચમાં ખારી સિંગ સાથે શિયાળાની ઋતુમાં અવનવા ફ્લેવરની ચીકીની બોલબાલા. દેશ વિદેશમાં પણ ભરૂચની ચીકી વખાણાતી હોવાના વેપારીઓનું નિવેદન. ભરૂચ તાલુકાના નાંદ ગામે ખેતરમાં ઝાટકા કરંટથી ખેડૂતનું મોત થયું હોવાના મૃતકના પરિવારના આક્ષેપ. સુગરદીપમાં ઝાટકા કરંટથી મહિલાના મોત બાદ પણ ઝાટકા કરંટ ખેડૂત યથાવત રાખતો હોવાના મૃતક મહિલાના દીકરાના આક્ષેપ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. આમોદ તાલુકા પંચાયત હવે શાસન તંત્ર નહીં પરંતુ સગા સંબંધી રાજનું કેન્દ્ર બની ગયું હોય તેવી ગંભીર ચિત્ર સામે આવ્યું છે. રજાના દિવસે રવિવારે તાલુકા પંચાયત કચેરી ખુલ્લી રાખી કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ બિન અધિકૃત રીતે અધિકારીઓના ટેબલ ઉપર બેસી હિસાબી શાખાના કોમ્પ્યુટરમાં દસ્તાવેજો સાથે છેડછાડ કરતા મીડિયાના કેમેરામાં કેદ થયા હોવાના વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નવાઈની વાતો એ છે કે જે વ્યક્તિનું તાલુકા પંચાયત સાથે કોઈ અધિકૃત પદ કે જવાબદારી નથી તે વ્યક્તિએ રજાના દિવસે કચેરીમાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો? અધિકારીના ટેબલ ઉપર બેસવાની છૂટ અને કોમ્પ્યુટર ચલાવવાનો અધિકાર કોણે આપ્યો? અધિકારીના કોમ્પ્યુટર નો પાસવર્ડ કોના આદેશ અને કોના આશીર્વાદથી અપાયો? આ સવાલો હવે માત્ર કેતન પટેલ પૂરતા સીમિત નથી પરંતુ સંબંધિત અધિકારીઓની ભૂમિકાને પણ શંકાના ઘેરામાં મૂકી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ પણ કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ બાંધકામ શાખાના બેસીને બિલ બનાવતા ઝડપાયા હતા, જેના વિડીયો પણ વાયરલ થયા હતા. આ સમગ્ર ઘટના મુદ્દે તાલુકા વિકાસ અધિકારી અંધારામાં હોય તે વાત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પરંતુ સરકારી કચેરીમાં જો કોઈ દસ્તાવેજ આમ તેમ થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો વચ્ચે હાલ તો રવિવારના રજાના દિવસે બાંધકામ સમિતિમાં આખરે જે અધિકારી જ નથી કે નથી પદાધિકારી તે કોમ્પ્યુટર સાથે શું છેડછાડ કરતો હતો તે તપાસનો વિષય બની ગયો છે. બોલો કેતનભાઈ. રવિવાર છે, કોના કહેવાથી તમે ઓફિસ આવ્યા ત્યાં બધું કર્યું છે? બોલો આજે રવિવાર છે, ચાલો. કોના કહેવાથી આ કોમ્પ્યુટર આ ચોપડા? બસ 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 ઉભા બરાબર ના રવિવારે કોમ્પ્યુટર ને બધું ચાલુ છે. ભરૂચ તાલુકાના નાંદ ગામે ખેતરમાં ઝાટકા કારણથી ખેડૂતનું મોતના આક્ષેપ. તો ખેડૂત માટે માનવ જીવ કરતા ખેતી મહત્વની હોવાના અહેવાલો મળી રહ્યા છે. સુકત્રીત ગામે માનવ વધના ગુના દાખલ થયા બાદ પણ ખેડૂતે પોતાના ખેતરમાં ઝાટકા કરંટ ચાલુ રાખ્યા હોવાના આક્ષેપ
મૃતકના દીકરાએ કર્યા છે. ભરૂચ જિલ્લામાં પૂર્વ પટ્ટી વિસ્તારનું છેલ્લું ગામ એટલે નાંદ ગામ. નાંદ ગામમાં રહેતા 54 વર્ષીય બુધાભાઈ ચંદુભાઈ વસાવા મૃતક અવસ્થામાં પરિવારજનોને મળી આવતા પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે બુધાભાઈ વસાવાનું મોત કરંટ લાગવાથી થયું હોવાની શંકાઓ વ્યક્ત કરવા સાથે મૃતકને ખેડૂતે એક રૂમમાં મૃતક અવસ્થામાં મૂકેલ હોય અને ખેડૂતે પોતાના ખેતરમાં ડાયરેક્ટ ઝાટકા મશીનના કરંટો છોડેલા હોય અને એટલા માટે જ મૃતકનું મોત ઝાટકા કરંટથી થયું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે મૃતકના પરિવારજનોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવતા પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતકનું સાચું મોતનું કારણ જાણીને કાર્યવાહી કરનાર છે. નાંદ ગામે ખેડૂતના મોત મામલે મૃતકના પરિવારે આક્ષેપ કર્યા હતા કે ખેડૂતે પોતાના ખેતરમાં ડાયરેક્ટ ઝાટકા કરંટ છોડેલ હોય અને બુધાભાઈ વસાવાને કરંટ લાગતા તેઓ મોતને ભેટ્યા હોય. ત્યારબાદ મૃતદેહ એક મકાનના રૂમમાં મૂકવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ મૃતકના પરિવારજનોએ કરી દીધા છે. મારું નામ શિવમભાઈ બુધાભાઈ વસાવ છે. હું નાન ગામમાં રહું છું. તાલુકો જિલ્લો ભરૂચ છે. કાલની તારીખે 4/1/2026ના રોજ જે બનાવ બનેલો છે મારા કાકા જોડે, એ મને એવું લાગે છે શંકાજનક કે એ જે લાઈન મારવામાં આવી છે કરંટની, જે ઝાટકા મશીન, તૈયારી અમે તપાસ કરી, ઝાટકા મશીન પણ નહીં ને એમને બાયચાન્સ એવું લાગે છે કે ઝાટકા મશીન ડાયરેક્ટ કરંટથી આપેલો છે ને તૈયારીથી જે બોડી હતી, જે બોડી ત્યાંથી શિફ્ટ કરીને એ રૂમની અંદર મૂકવામાં આવેલી છે. જે ખેતર માલિક તૈયારથી બાજુમાં જ છે, બાજુનું મિનિમમ બાજુ સેમ ટુ સેમ બાજુમાં જ છે ખેતર માલિકનું ખેતર ને તૈયારી કેવું કપાસનું વાવેતર કરેલું છે ને તૈયારી સાહેબ ભૂંડ બી નુકસાન કપાસને કરી ના શકે. ને રહી વાત બકરોની, જે બકરા ઢોર, એ પણ એમને નુકસાન ના કરી સાહેબ. તો એના કારણે જે ઝાટકા મશીન લાગેલું છે એના કારણે મારા કાકાનું મૃત્યુ પામ્યું છે. તો સાહેબ અમને ન્યાય મળવો જોઈએ. તો બીજી તરફ 1 મહિના પહેલા પણ સુકલત્રીત ખાતે એક ખેડૂતની લાપરવાહીના કારણે ઝાટકા કરંટથી એકનું મોત થયું હતું, જે ખેડૂત સામે પણ કાર્યવાહી કરી હતી. જોકે એકાદ મહિના અગાઉ સુકલત્રીત ગામે પણ ખેડૂતના ખેતરમાં શાકભાજી લેવા ગયેલી મહિલાને ઝાટકા મશીનનો કરંટ લાગતા તે મોતને ભેટી હતી. તે બાબતે પોલીસે માનવવધ દાખલ કરી કાર્યવાહી કર્યા બાદ પણ એક મહિલાએ ઝાટકા મશીનના તારથી જીવ ગુમાવ્યા બાદ પણ ખેડૂત પોતાના ખેતરમાં ઝાટકા તાર કરંટ ચાલુ રાખવાનું યથાવત રાખ્યું હોય તેમ માતા ગુમાવનાર દીકરાએ અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિ ઝાટકા કરંટથી જીવ ન ગુમાવે તે માટે જે ખેતરમાં ઝાટકા કરંટથી મહિલાનું એટલે કે માતાનું મોત થયું હતું તે ખેડૂતે પોતાના ખેતરમાં ઝાટકા કરંટ ચાલુ રાખ્યા હોય તેવો વિડીયો પણ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. ત્યારે આ ખેડૂત માટે માનવ જીવ કરતાં ખેતી વધુ મહત્વની હોય તેવું મહિલા મૃતકના દીકરાનો આક્ષેપ છે. બે 11 મારી મમ્મીને કરંટ લાગ્યો હતો. ખેતર શાકભાજી લેવા ગયા ત્યાંથી અત્યારે હું કરંટ ચેક કરવા આવ્યો તે કરંટ ચાલુ છે. જુઓ સાહેબ, આ એસી કરંટ ચાલુ છે. જુઓ, આ એસી કરંટ ચાલુ જ છે સાહેબ. જુઓ, 2/11/2025 મારી મમ્મીને કરંટ લાગ્યો હતો. શાકભાજી લેવા ગયા ત્યાંથી અત્યારે શેરીના ભાગમાં કરંટ ચાલુ જ છે. એ ખેતરમાં જ્યાં કરંટ લાગ્યો હતો ત્યાં જુઓ સાહેબ, આ શેરી ને આ બાજુમાં રણધીર છે, મંગળોલાની કેરો છે સાહેબ, ને આ કરંટ ચાલુ જ છે. જુઓ, ભરૂચમાં ખારી સિંગ સાથે શિયાળાની ઋતુમાં અવનવા ફ્લેવરની ચીકી પણ દેશ વિદેશમાં છે બોલબાલા. જુઓ અહેવાલમાં.
ભરૂચમાં સોનેરી મહેલ નજીક આવેલ ડુમવાડ નજીક સંગમ સિંગ સેન્ટર પેઢીઓથી પેઢી ચાલી રહી છે અને સંગમની સિંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પહોંચાડવામાં આવે છે અને સંગમ સિંગ સાથે વર્ષોથી ચીકીનું પણ ઉત્પાદન કરવામાં આવે છે અને સૌથી વધુ શિયાળાની સિઝનમાં અવનવા ફ્લેવરમાં ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે. રોજ મોટા પ્રમાણમાં અવનવી ચીકી જેવી કે સિંગદાણાની ચીકી, તલની ચીકી, લાડુ મમડાના લાડુ, બદામ કાજુ પિસ્તા સાથેની ચીકી, મલાઈ ચીકી, માવા ચીકી સહિત અવનવી સવારથી જ સાંજ સુધી મોટા પ્રમાણમાં ચીકીઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ભરૂચમાં અવનવા ફ્લેવરમાં તૈયાર થતી ચીકી માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતભર સહિત વિશ્વમાં પણ સપ્લાય કરવામાં આવે છે અને તૈયાર કરેલી ચીકી બોક્સમાં પણ પેક કરીને સપ્લાય કરવામાં આવે છે અને સૌથી વધુ ચીકીનું ઉત્પાદન ભરૂચ જિલ્લામાં એક જ સ્થળે કરવામાં આવતું હોવાનું માનવામાં આવે છે અને આ ચીકીનો સ્વાદ પણ લોકોના પ્રમાણમાં મોટા પ્રમાણમાં રહેતો હોય છે અને સંગમ સિંગ સેન્ટરનો ચીકીનો વ્યવસાય પેઢીઓથી ચાલતો આવતા સ્વાદ પણ એક સરખો જ હોવાનું માનવામાં આવે છે. વેપારીએ પણ કહ્યું હતું કે શિયાળાની સિઝનમાં અવનવી ચીકી આરોગવાની સ્વાસ્થ્ય સારું રહે છે. બાપ દાદાઓ વખતના ચીકી બનાવવાના વ્યવસાયને પણ આજે જાળવી રાખ્યો છે. સોનેરી મહેલ મોતીલાલ મીણબાગ પાસે પણ 7X કોરિડોર નજીક મોટા પ્રમાણમાં સ્ટોલ ઊભો કરવામાં આવે છે. અહીંયા માત્ર ભરૂચ જિલ્લા પૂરતા જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાના લોકો પણ આવે છે અને વિદેશમાં પણ ચીકી તથા અવનવી વેરાયટી સપ્લાય કરવામાં આવતી હોય છે. ભરૂચ જિલ્લામાં એક જ જગ્યાએ મોટા પ્રમાણમાં અવનવી ચીકી તથા અલગ અલગ ફ્લેવરની ચીકીનું ઉત્પાદન કરવામાં આવતું હોય અને આ ચીકી સ્વાદમાં પણ અદ્ભુત હોવાનું માનવામાં આવે છે જેના કારણે માત્ર ગુજરાત પૂરતું જ નહીં પરંતુ એ દેશ વિદેશમાં પણ શિયાળાની સિઝનમાં ચીકીનું સપ્લાય કરવામાં આવે છે. સિરાજભાઈ, કયા પ્રકારે આપણે ચીકીનું ઉત્પાદન કરીએ? માવા ચીકી આવે, દાણા ચીકી આવે, તલ ચીકી આવે, ડ્રાયફ્રૂટ ચીકી આવે, ગજક ચીકી આવે, તલના લાડુ, સિંગના લાડુ, એવી બધી વસ્તુ બનાવીએ છીએ અમે લોકો. કયા સમયમાં વધારે પડતું ચીકીનું ઉત્પાદન? શિયાળામાં બી ઉત્તરાયણ વખતે અમારું વપરાશ થોડું વધારે હોય અને આ કેવું કે જેટલી સિંગ વખણાય એટલી અમારી ચીકી બી વખણાય અમારા નામથી ને આનું ઉત્પાદન આપણે ઉત્તરાયણની વખતે અમારું વધી જાય. ભરૂચ જિલ્લા સિવાય વેપારીઓ સિવાય વિશ્વમાં પણ તમારી ચીકી વખાણાય છે? હા, મોકલીએ છીએ. ખાસ લંડન, આફ્રિકા, બધી જગ્યાએ, કેનેડા, બધી જગ્યાએ માલ અમે લોકો સપ્લાય કરીએ છીએ. વધારે કયા ફ્લેવરની ચીકી હોય છે? માવા ચીકી, દાના ચીકી ને આપણે તલ ચીકી. કેટલા કારીગરો સાથે કામ કરે છે? એ બધા મિનિમમ 5 થી 7 મેમ્બર હોય. જંગાર ખાતે મુસ્લિમ સમાજનો સમૂહ લગ્ન ઉત્સવમાં 12 યુગલોએ નિકાહ પવિત્ર બંધનમાં જોડાયા હતા. ભરૂચના જંગાર સ્થિત મિસબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા હજરત ફખરે ગુજરાત અલ્લામા યુનુસ મિસબાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓએ 5મો સમૂહ લગ્ન ઉત્સવ સમારંભ યોજ્યો હતો. આયોજિત સમૂહ લગ્ન ઉત્સવ સમારંભમાં મુસ્લિમ સમાજના 12 યુવક યુવતીઓ મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ કુરાન મસ્જિદની તિલાવતથી થયો હતો. ત્યારબાદ નાત ખ્વા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને 12 યુગલોએ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. હું સુહેલ પટેલ, જંગાર ગામ. આજે ફરી એકવાર જંગાર ગામમાં 6થા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં 12 યુવક અને યુવતીએ નિકાહ ખ્વાનીમાં ભાગ લીધો હતો અને દરેક યુગલ દીઠ 1 લાખથી 1,25,000 સુધીનો જીવન જરૂરિયાતનો સામાન નિઃશુલ્ક કિંમતે આપવામાં આવેલ છે. આ પ્રોગ્રામ સમજ જંગાર ગામ પરિવાર તથા નવયુવાનો તથા દેશ અને વિદેશમાં રહેતા વડીલો, સખીદાતો દ્વારા કરવામાં આવેલો હતો. આ વર્ષ અને આવતા વર્ષે પણ આ રીતે અમે પ્રોગ્રામ સારી રીતે કરીએ એ દુઆ છે અમારી. જૂના તાવડાના કનુ મામાની અનોખી સેવા કરી રહ્યા છે. પરિક્રમવાસીઓની સેવા સાથે પક્ષી પ્રેમનો પણ અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે મા નર્મદા નદીના ઘાટ ઉપર આવેલા કનુભાઈ આશાભાઈ પટેલ મામાના નામથી ઓળખાતા કનુ મામાના આશ્રમ ખાતે અહીં માત્ર પરિક્રમવાસીઓને તન, મન અને ધનથી સેવા કરી રહ્યા છે. કનુ મામા અહીં આવતા પરિક્રમવાસીઓને તેમનું મન ગમતું ભોજન પણ આપી રહ્યા છે. પરિક્રમવાસીઓ સાથે સાથે અહીં રોજના 800 થી 1000 પક્ષીઓ જેમાં કબૂતર, કાગડા, મોર જેવા પક્ષીઓ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી અહીં ચણ માટે આવે છે. સતત પોતાની સેવામાં કાર્યરત રાખતા એવા કનુ મામા પરિક્રમવાસીઓએ તેઓ દિલથી સેવા આપી રહ્યા છે. અહીં આવતા પરિક્રમવાસીઓને મનગમતું ભોજન તો ખવડાવવામાં આવે જ છે, સાથે જ અહીં રહેવાની પણ સુવિધા અનોખી છે.
ખાસ કરીને માત્ર નર્મદા પરિક્રમવાસીઓની જ સેવા નહીં પરંતુ પક્ષીઓની પણ અનોખી સેવા કનુમામા કરી રહ્યા છે. મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્डेशन ટ્રસ્ટ દ્વારા શ્વાનોને જીવો અને જીવાદોના નારા સાથે શ્વાન પ્રેમીઓ मैदाનમાં उतर्या था. जो एनिमल्स के ऊपर जो इन लोगों ने सुमोटो लगाया है वो गलत है. उनके पास खुल के जीने और उनको भी इस धरती पे रहने का पूरा अधिकार है जिस तरह से हमें अधिकार है. સુપ્રીમ કોર્ટના એક તરફી ચુકાદા મુજબ આર્ટિકલ 51A મુજબ દરેક લોકોને જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પછી મનુષ્ય હોય કે જાનવર, દરેક લોકોને એક સરખો જીવન જીવવાનો અધિકાર મળ્યો છે. પરંતુ એક તરફી ચુકાદાને લીધે ઠેર ઠેર શ્વાનોએ મારવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈ મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશનના લોકો દ્વારા સ્ટેશન રોડ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. અત્યારના સમયમાં શ્વાનોની એટલી બેરહેમીથી મારવામાં આવે છે કે શ્વાનોએ ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળે છે. સરકારી સંસ્થાઓ દ્વારા ઉપાડી લેવામાં આવે છે, પરંતુ આ લોકો પાસે શ્વાનોને રાખવા માટે કોઈ સેન્ટર હાઉસની સુવિધા નથી. તો તમે કેવી રીતે શ્વાનોને ઉઠાવી શકો તેવા આક્ષેપો સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. શ્વાનોને જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે તેમના ગલુડિયાઓ પણ નિરાશ થતા હોય છે. ત્યારે જાનવર પ્રત્યે આ પ્રકારની ગંભીરતાને લઈ શ્વાન પ્રેમીઓ मैदाનમાં ઉતર્યા છે. हम सब जीवदया प्रेमी एनिमल लवर्स इकट्ठे हुए हैं जो माननीय सुप्रीम कोर्ट ने ऑर्डर दिया था, एक तरफा निर्णय था जिसके ऊपर 7 तारीख को सुनवाई होनी है. तो वो ऑर्डर के अंदर जैसा देखा गया है कि आर्टिकल 51A जो सभी को सही ढंग से जीने का और बराबर जीने का अधिकार देता है, उसका उल्लंघन माननीय सुप्रीम कोर्ट ने भी किया है. और ये ऑर्डर पास होने के बाद में इतने कॉन्ट्राडिक्शंस हर जगह पे खड़े हो गए हैं कि हर जगह पे कुत्तों को मारा जा रहा है, एनिमल फीडर्स को मारा जा रहा है और कुत्तों को ऐसे उठाया जा रहा है जहाँ तुम्हारे पास में कोई शेल्टर नहीं है, तुम उनको कैसे उठा सकते हो. अच्छा, बात ये भी आती है कि जब कुत्तों को उठाया जाता है तो उनके परिवार जो है, बच्चे, माँ बाप सब वेर विखेर हो जाते हैं, तो वो कैसे चलेगा. क्या संविधान ने ये अधिकार दिया है किसी को? उनको भी उतना ही जीने का इस धरती पे अधिकार है जितना हम मनुष्यों को है. आज जो हम लोग विरोध ये आप प्रदर्शन कर रहे हैं, और ये दिल्ली में जो सुमोटो केस के लिए जो न्यायाधीश जी ने ऑर्डर किए थे उसके खिलाफ, उनके सुमोटो के विरोध में हम लोग ये पूरे ऑल ओवर इंडिया में करीब 52 सिटी और स्टेट के अंदर लोग एक यूनिटी, एक एनिमल यूनिटी के बिहाफ में हम लोग ये साथ में जुड़े हैं कि भरूच जिले में भी एनिमल्स लवर हैं और ये उनके साथ है. और हम लोग यहाँ पर जो इकट्ठे हुए हैं वो ये भी बताना चाहते हैं, हम लोग मुस्कान चैरिटेबल ट्रस्ट और सार्थक की ओर से कहीं भी भरूच जिले में कोई भी बीमार, घायल, एक्सीडेंट, कोई भी ऐसा अगर आपको पशु या मतलब डॉग्स, बिल्ली, गाय दिखती है तो आप मेरे नंबर पे 9825405992 पे संपर्क कर सकते हैं. आप हमें कॉल कर सकते हैं, हमसे जो बनेगा हम आपकी सेवा करेंगे. ભરૂચ એસઆઈઆર મેપિંગ નોટિસ મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ એસઆઈઆરની મેપિંગ અને લોજિસ્ટિક મતદારોને અપાતી નોટિસ બાબતે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે રજૂઆત કરી છે કે મેપિંગ થયેલા અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાંય અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે, જેના કારણે વયવૃદ્ધ, બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જિલ્લા કોંગ્રેસની માંગ હતી કે જેમણે ડીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે અને બાકી પ્રક્રિયા મતદાન મથક ઉપર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે. અને આ આવેદનપત્ર જિલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી તથા પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સહિત કોંગ્રેસના હોદ્દેદારો જોડાયા હતા. હાલમાં સરની કામગીરી ચાલી રહેલી છે. ભરૂચ શહેર જિલ્લાના આગેવાનો સાથે મળી અમે કલેક્ટરશ્રીને મળ્યા હમણાં, અને એમને લેખિતમાં આપેલું છે કે મેપિંગ અનમેપિંગનો પ્રશ્ન છે. છેલ્લા 2 દિવસથી બધાને નોટિસ મળેલી છે શહેરમાં અને જિલ્લામાં. ખાસ કરીને શહેરમાં બી જે 80 વર્ષના બુજુર્ગ હોય એમને પણ મામલતદાર ઓફિસે, નગરપાલિકા પ્રાંત ઓફિસમાં રૂબરૂ આવીને વિડીયોગ્રાફી કરીને પ્રૂફ આપવાનું, જેનું 2002ની યાદીમાં નામ છે, 2025ની મતદાર યાદીમાં નામ છે, તેઓને પણ નોટિસ મળેલી છે. જેને પ્રૂફ આપી દીધેલું છે તેઓને પણ નોટિસ મળેલી છે. તો અમારા આગેવાનોએ રજૂઆત કરી કે જેનો પ્રૂફ આપી દીધેલું છે, જે 80 વર્ષના બુજુર્ગ છે, એઓ પણ કઈ રીતે આવી શકશે અહીંયા. 1000 લોકોને રોજની નોટિસ મળેલી હોય, 1000 લોકો ભેગા થાય તો કઈ રીતે એક અધિકારી આ કરી લે. ત્યારે અમારી માંગણી છે કે બીએલઓ મતદાન મથક પર આ વ્યવસ્થા ઊભી થાય અને ત્યાં જ ઇન્વેસ્ટિગેશન થાય એવી રજૂઆત અમે કરીએ છીએ. બીજા અનેક પ્રશ્નો હતા
તે બી ઝીણવટભરી પ્રશ્નો કરે છે. કલેક્ટરશ્રીએ તાત્કાલિક અમલથી અમે અમલ કરાવીએ છીએ એવી અમને અમારી શાંતિથી સાંભળીને એમને અમલ કરવાનું અમને જણાવેલું છે. અમે ઇલેક્શન કમિશનરમાં અમદાવાદ પણ રજૂઆત આ બાબતે કરવાના છે. ભરૂચના રેલવે સ્ટેશન ગોદી રોડ ઉપર વર્ષો બાદ બનતા માર્ગને લઈને વાહન ચાલકોમાં રાહત સમાચાર જોવા મળ્યા છે. ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોદી માર્ગ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 2.36 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આરસીસી માર્ગથી હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે. આ માર્ગ પરથી દરરોજ નાના મોટા હજારો વાહનો પસાર થતા હોવાથી અગાઉ માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો. ખાડા અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને સતત હાલાકી ભોગવવી પડી છે. આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું. આ સમસ્યાને લઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતોને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને સપ્ટેમ્બર મહિનાના રેલવે ગોદી માર્ગની નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજે 1 કિલોમીટર લાંબો અને 8 મીટર પહોળો આરસીસી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ 52 સ્ટ્રીટ લાઇટો પણ લગાવવામાં આવી રહી છે, જેથી રાત્રિના સમય પણ વાહન ચાલકોને સુવિધા મળી રહેશે. લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 4 મહિના બંધ રહેલો માર્ગ ફરી એકવાર ખુલ્લો મૂકવામાં આવતા વાહન ચાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા રેલવે ગોદીથી નર્મદા એલ્યુમિનિયમ સુધીનો આરસીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 2 કરોડ 37 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનીને તૈયાર થયો છે. મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. આ રોડ બનાવવામાં અનેક વિભાગો આ રોડ સાથે જોડાયેલા હોવાના કારણે અનેક મુશ્કેલીઓ હતી, પરંતુ રાજ્યના મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂઆત કરતા આપણને આ રકમ આપવામાં આવી છે અને આજે આ રોડ બનીને તૈયાર થયો છે. 1 મહિના સુધી આ રોડ બંધ થવાના કારણે આ રોડ પરથી પસાર થતા નાગરિકોને મુશ્કેલી પણ પડી છે, પરંતુ એનું કોરિંગ 1 મહિના સુધી કરવાના કારણે રોડની મજબૂતાઈ અનેક વર્ષો સુધી આપણને આગળના દિવસોમાં કામ લાગશે. જે સહયોગ આપ્યો છે આ વિસ્તારના લોકોએ, નાગરિકોએ, એના માટે એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. આના આગળ પણ આ રોડથી કલેક્ટર ઓફિસને જોડતા જે બ્રિજની નીચેના બંને ભાગના રોડ છે એ પણ નવા બનવા માટેનું કામ સોંપાયું છે. આ મહિનામાં એ કામ પૂર્ણ થશે. સાથે સાથે આ નંદેલાવ બ્રિજથી હિંગલના ચોકડી સુધીનો પણ 4 લેન રોડ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવી છે. મને આશા છે કે આ મહિનામાં એ કામ પણ મંજૂર થઈ જશે અને એના કારણે આ રોડનો ઉપયોગ જે ગામડાના લોકો કરે છે, સોસાયટીના, શહેરના લોકો પણ જે કરે છે, એને હજી આવનારા દિવસોમાં એની સુવિધામાં વધારો થશે. આમોદ ખાતે આવેલા બચ્ચો કા ઘર સંચાલિત શાળામાં સ્કોલરશીપનું વિતરણ કરાયું હતું. ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલા બચ્ચો કા ઘર સંચાલિત શાળામાં બીબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ટ્રસ્ટના સંચાલક અને લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. તેમના શુભ હસ્તે તેમજ આમોદ તાલુકાના પ્રમુખ ઇબ્રાહીમ શેઠ અને ઉપસ્થિત આગેવાનોના હસ્તે MBBS, BCom, BSc અને નર્સિંગ સહિતના વિવિધ મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. બીબન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ઉચ્ચ અભ્યાસ માટે જ નહીં, પરંતુ એવી લઘુમતી શાળાઓ કે જેઓને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી તેવા શૈક્ષણિક સંસ્થાઓને પણ સતત સહયોગ આપે છે. ઉપરાંત લઘુમતી સમાજના ગરીબ પરિવારના લગ્ન પ્રસંગમાં પણ સહાય અને બીમાર વ્યક્તિઓને પણ સારવાર માટે મદદ કરતા હોવાનું માનવામાં આવે છે. ભરૂચ જિલ્લાની જે લઘુમતી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી નથી, તેમને મદદરૂપ થવા માટે ખાનપુર છે, ઝઘડિયા છે, રાજપાટી ઘણી સંસ્થાઓને આપણે મદદરૂપ થઈએ છીએ. અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ બીમાર હોય, એવી અન્ય પ્રવૃત્તિ માધ્યમિક શાળાઓમાં કે જે ફિલ્ટર પ્લાન બી મૂકેલા છે સંસ્થા તરફથી, એટલે કે લોકોને, સમાજને મદદરૂપ થાય એવા કામમાં સંસ્થા છેલ્લા 20 વર્ષથી કરી રહી છે.
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જૂના ધોરણાના કલ્લુ મામાની અનોખી સેવાઓ પરિક્રમવાસીઓ સાથે પક્ષી પ્રેમ પણ જોવા મળ્યો. હજારો પક્ષીઓને નાખે છે ચણ. ભરૂચના રેલવે સ્ટેશન ગોળી રોડ પર વર્ષો બાદ માર્ગ બનતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ માર્ગ ખુલ્લો મૂક્યો. ભરૂચમાં ખારી સિંગ સાથે શિયાળાની ઋતુમાં અવનવા ફ્લેવરની ચીકીની બોલબાલા. દેશ વિદેશમાં પણ ભરૂચની ચીકી વખાણાતી હોવાના વેપારીઓનું નિવેદન. ભરૂચ તાલુકાના નાંદ ગામે ખેતરમાં ઝાટકા કરંટથી ખેડૂતનું મોત થયું હોવાના મૃતકના પરિવારના આક્ષેપ. સુગરદીપમાં ઝાટકા કરંટથી મહિલાના મોત બાદ પણ ઝાટકા કરંટ ખેડૂત યથાવત રાખતો હોવાના મૃતક મહિલાના દીકરાના આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.